તો દોસ્તો આજે સ્પેશિયલ અમેરિકાથી મહેમાન આવ્યા છે. શું નામ છે વડીલ? જિજ્ઞેશબેન ને દિનેશભાઈ. જિજ્ઞેશબેન ને દિનેશભાઈ. બરોબર. કેટલા ટાઈમ તમારો વિડીયો જોતા હતા બેન? હું 3 વર્ષથી જોતી હતી. 3 વર્ષથી. અને આજે ભગવાનની આજે કૃપાથી ભગવાનની મળવાનું ખબર નહીં બહુ મોટી ઉપકાર થયો મારી પર કે અહેસાન કે ભગવાન તે મારા માટે ભગવાન થઈને પોપટલાલને મોકલ્યા, મારા ઘરે જે ઈચ્છા હતી એ પૂરી કરી. બસ બસ અને આજે પિતૃઓનો આજે દિવસ છે જી અને બસ એમની બી આત્માને શાંતિ મળે ને દીકરાઓને આશીર્વાદ મળે. બસ બસ. આપ અત્યારે હાલ ક્યાં રહો છો? શિકાગો. શિકાગો. બરોબર. અને આજે તમે એટલા ટાઈમ દૂરથી અમારો વિડીયો જોતા હતા અને આજે સ્પેશિયલ મળવાનું થયું અને બસ ઈશ્વરના આશીર્વાદ છે. અને આજે જે પિતૃઓ માટેની જે અમાસ્ય છે તો ખૂબ ખૂબ ધન્યવાદ. અને શું જોવા મળે છે, શીખવા મળે છે તમને? મને તો હું તો બધાને એક જ વસ્તુ કહેવા માંગુ છું, કોઈ મા બાપને ના તરછોડશો. જી. જે માએ 9 મહિના પેટમાં રાખે ને એ માની લાજ રાખો. બિલકુલ બિલકુલ. કેમ કે માં એક એવી ચીજ છે કે ભગવાન કહેતો તો હું નથી પહોંચતો પણ મારી માં પહોંચાડે છે. બિલકુલ. પણ કોઈ સમજવા નહીં માંગતું. આજકાલની જનરેશન બહુ એ છે. હું તો એક જ કહેવા માંગુ જનરેશનને, મા બાપને સાચવજો, એનાથી વધારે કશું જ નથી આપણી દુનિયામાં. બિલકુલ. ભગવાન એ જ છે સૌથી મોટા. અને આજે તમે જે પૈસા કે રીતે પણ જે સહયોગ રૂપ બન્યા છો, ફૂલની તો ફૂલની પાખડી. ના આવી રીતના અમે બનતા રહીશું સહયોગ. તમે એની ટાઈમ, હું મારો અમેરિકાનો નંબર બી આપું છું, એની ટાઈમ અમને કોલ કરજો કઈ બી જરૂર હોય. બસ આટલું જ અમે કહેવા માંગીએ છીએ. થેન્ક યુ સો મચ. અને દોસ્તો આજે બેન અને એમના આખા પરિવારે જે 3 વર્ષથી આપણો વિડીયો જોવે છે અને આજે બની શકે એટલો એમને સહકાર આપ્યો છે. અને આજે પિતૃઓને મોક્ષ પ્રાપ્તિની અમાસના દિવસે ખૂબ સારા પ્રમાણની અંદર આપણું જે સોશિયલ મીડિયા આશ્રમ બની રહ્યો છે. તો બેન ત્યાં અમારું અત્યારે વોટર ટેન્ક બની રહ્યો છે, ગાર્ડનિંગનું કામ ચાલુ છે. તો એ કામ માટે પણ અમે ફાઇનાન્સનો ઉપયોગ કરી શકશું. તો થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર. બસ ઈશ્વર તમને આવી રીતે તંદુરસ્ત રાખે અને ખૂબ સેવાના કામ કરો. તમારી સેવા કરતા રહીશું. બિલકુલ. બસ ભગવાનની સેવા છે, અમે તો નિમિત્ત છીએ માત્ર. અને આજે દોસ્તો દરેક લોકોનો ભરોસો છે, વિશ્વાસ છે અને ત્યારે જ અમે આ કામ કરી રહ્યા છીએ. તો તમે પણ અચૂકથી પધારો સોશિયલ મીડિયા આશ્રમ. આજે અમારું અમદાવાદ આવવાનું થયું અને સ્પેશિયલ બેનના ઘરે આવવાનું થયું. બસ ભગવાનના આશીર્વાદ છે. તો બધા લોકો સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ સો મચ. અને મા બાપની સેવા કરજો. મા બાપથી બીજું કોઈ મોટું ભગવાન નથી. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.